હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. જો સવારમાં મમ્મી છે ને કાનાને તૈયાર કરી છે. અમારા વિશુબેન પિતા છે, ઉર્વીબેને નાસ્તો કરી લીધો છે. આમ બધાય નાસ્તો કરી લીધો છે. ઉર્વીબેન હામું જોવે છે. તું મને નાસ્તો આ રોજ આમ તૈયાર માલે કરાવરાવી. હા, ત્યાં જઈને મને કામ કરવું આળા થાય, રસોઈ બનાવવી આળા થાય. સવાર નાસ્તો જ નહીં કરવું. જો ઉર્વીબેન સવારમાં છે ને ભાખરી ને ચા ને એવું નથી ખાતા, રોટલી ને. પણ આપણે અહીંયા સ્પેશિયલ મમરાન ટોસ્ટ ને એવું મારે હાલે, પપ્પાને મમ્મી ન ચાલે. જો મમ્મી અત્યારે અહીંયા છે ને આ બધું કાનાને શણગાર કરે છે. અહીંયા ઉધઈ આવેલી હતી. ક્યારે? ના એમ મિત્રો જો માં સુરતનો ભઈલો ન થાય અમારે રાહ જોવાની છે. પપ્પા જો અત્યારમાં મોબાઈલ મચડે છે. વિશુબેન સૂતા છે. વિશુબેન નીચે હોય ને તો પથારીને વાગે તો એનું ઉપર જ ઊંઘ આવે. આ તો તે ઓલું પાથરી દીધું તોય ઊતી રહી હતી આમ. હળવળ કરે. આ મમ્મા આપણે અહીંયા કેવું છે ખબર? અહીંયા કે એવી જગ્યા નથી. જો કઈ કબાટ કેવું નહીં કે ગાડલા ગોદરા રે. આપણે સ્પેશિયલ ઓલો કબાટ નથી, એટલે ગોદડા બહાર રાખવા પડે ને ઈ જ પાથરવા પડે. એટલે આને કંઈક કાલ ડબલ વાળું પાથરી દીધું એટલે ના દીધું. આપણે ગાડલા નવસે માડિયમ ચડાવી દીધું તમને. આને કઈ સગવડ નથી કે રોજ કાઢાઈને મેકાઈ એવું. મમ્મી તોય કહેતા હોય આપણા ગાડલા આપણે નહીં વાપરવી તો કોણ વાપરશે? મમ્મી એવું કહેતા હતા. પણ અહીંયા જગ્યા નથી એટલે આપણે તો ઘણો સામાન ઓછો કર્યો. ચલો મિત્રો, હવે આપણે કામ કરવા માંડવું. મિત્રો જો અમારે છે ને જમવાનું ચાલુ છે અહીંયા, અને એકવાર મારે છે ને અહીંયા બને છે એટલે ધ્યાન રાખીને બેસવાનું છે. પછી આપણો વારો આવશે જમવાનો. એ લોકો ગરમ ગરમ બેસી ગયા છે જમવા. અહીંયા એકવાર જો ઢોકળા બને છે, એ લોકો ગરમ ગરમ જમે છે. આ છે ને ખાણ થઈ જાય ને પછી આપણે બેસી જવાનું છે. આ તમને બતાવું તો બધા જમે છે. જો ઉર્વી આવીશું, જો મસ્ત જમે છે બધા. આ જો મમ્મી જમે છે. મમ્મીને જો ડૂસોડો વળે ને એટલે પાણી તો લે જ તે. પપ્પા નથી આવ્યા હજુ? ના, પપ્પા છે ને એના ભાઈબંધને ઢોકળા દેવા ગયા છે. આવ્યા જો કિચનમાં. પપ્પા છે ને એમ ભાઈબંધ ઢોકળા ન ખાઈ લે ને ત્યાં હું બેઠા રહી. એટલે જો ખવડાવીને જ આવ્યા. ખવડાવીને આવ્યા હે પોચા એટલે કેવી રીતના કર્યું તું એમ એવું છે ને? બધાને થોડા કઠણ પડ્યા. હવે પોચા કેમ થાય યાર થાય ખબર નહીં. જો આવું છે મિત્રો. અત્યારે આ છે ને થોડા કઠણ બન્યા હોય એવું લાગે છે. બધા ખાવા વાળા એવું કે છે. હવે આપણે ચાખ્યા નહીં એટલે ખબર નથી. આ લોકો જમે છે, ભાણ ખાય છે. ચાલો આ બધા રાહ જોઈને બેઠા છે. હેલો મિત્રો, જોવા માટે છે ને મેં અત્યારે રસોઈ બનાવી છે. અને વિશુને લઈ ગયા છે દવાખાને એને દાંત બતાવવા, કેમ કે એને ડાયટું બધી હળી ગઈ છે. તો એને છે ને હજુ 12 વર્ષે પાછી ડાયટું પડશે અને પાછી આવશે. એટલે હવે એને ખાલી ચાંદી પુરાવાની છે. એની જો એને ટ્રીટમેન્ટ હજુ ચાલુ નથી, તે ડૉક્ટરને બતાવે છે અલગ અલગ. તો આપણે છે ને મેં રસોઈ બનાવી નાખી છે. મમ્મી, ઉર્વીબેન ને વિશુ ત્રણેય ગયા છે. અને આપણે છે ને જમી કાઢવી નંગનો ઢગલો થઈ ગયો છે. તો આપણે નંગી કરવાના બાકી છે. તો છે ને કામ કરીને સીધું કામ તો નથી કરવાનું, જમીને સીધું નંગ કરવા બેસી જવાનું છે. તો જો આવી ગયા છે ઉર્વીબેનની. મેં રસોઈ બનાવી નાખી છે. સૂરજ હજુ છે ને ટિફિન લઈને જમીને ગયો છે. આપણે અત્યારે નંગ એટલા છે. જો વિશુય આવી ગઈ છે. જો આજે હું લાવી બતાવી તો. જો આ લાવી જો આમ જો ખબર પડી એને 6-7 બહુ ગળું ખાસો એટલે જ ડાયટું હળી ગઈ છે ને.
હે જોઈ કરે જો મમ્મી જો. તો આવું છે મિત્રો. અત્યારે અમારે છે ને નંગ રાતે જ આવે છે. રાતે જ આવે છે ને સૌથી વધારે તો રાતે જ આવે છે. જો વિસુ એમ કે છે રાતે જ આવે છે. તો આવું છે મિત્રો. અત્યારે કામકાજ આવું ચાલે છે. રાતનું જ છે કામ અત્યારે પણ સારું છે. ટાટા પોરનું બપોરે આપણે સુઈ જવાય કા. દરવાજો ખોલીને. ચલો મિત્રો હવે અમે જમવા બેસું કા પેલા નંગ કરવા બેસી બે કેક કરશું. પેલા નંગ કરવા ના 8 તો વાગી ગયા બટ હવે જમવા જ બેસવાનું થશે. આવું છે. હેલો મિત્રો જો મારે અત્યારે છે ને પાછા નંગ આવી ગયા છે એટલા જો એટલે કેટલા નંગ થઈ જાય 500-600 નંગ થઈ જાય કા 500-600 નંગ થઈ જાય. તો જો અત્યારે આપણે જમીન બેસી જવાનું છે. મમ્મી બેસી ગયા છે. એટલા નંગ છે ને અત્યારે પૂરા જ કરવા પડશે. આજે તો 7 વાગ્યામાં નંગ લેવા આવ્યા હતા. બતાવી દે બધા કામ કરે હું નહીં કરતી. જો આ બેન બેઠા છે જો હું નહીં કરતી. મને નહીં ગમતું આ કામ. એમને છે ને એના સાસુ સસરા ઈ કરે છે એટલે એને અનુભવ છે આ કરવાનો. એટલે એને તો આમાં તો ઇન્ટરેસ્ટ જ નથી. આમાં બહુ કંટાળો આવે કે ક્યાંક બહાર નીકળવું હોય ને તોય ન નીકળી શકાય. કેટલા વર્ષ તમે કર્યું તો એ કે નવરાત્રિમાં એ કે ન જઈ શકાય કે થાકી જાય. એ વાત સાચી છે. હું નવરાત્રિમાં કરતી ને તો 2 થી 3 દિવસ માણસો સીવે ને પછી ઓછું કરે ને પછી ઓછું કરે. એટલે રાતે તો મારે એક દી તો નવરાત્રિમાં એટલો ઢગલો થતો ને વાત છે 2-3 ન દી. જઈ શકો. હા ન જઈ શકો. એટલે મને આ કામ નહીં ગમતું. એ વાત સાચી. કેમ કે આ રાતે આવે તો આપણે રાતે જોબ કરીએ. કરીને આવો ને તો એ રાતે નવરા થઈ જાવ. હા રાતે આમાં તો નવરા ન થાય. અને આપણે ક્યાંક જવું હોય તો એ ટાઈમે આપણો ફિક્સ ન હોય ને તો ન જઈ શકીએ. નહીં જઈ શકો. કામ આવી જાય. આવી જાય તો આ તો હજુ જો મમ્મી અહીંયા કરે છે. હવે અમારે રાતના 10:30-11 તો પાકા ના પડે. તો ચલો મિત્રો જો મશીને જ બેઠી છું તો આપણે મશીનનો અવાજ આવે તો આપણે એ ધ્યાન રાખવું પડે કે આજુબાજુવાળાને કોઈને ડિસ્ટર્બ ન થાય એવી રીતના લિમિટમાં કરવું પડે. તો આવું છે અમારું આ કામ. કેમ કે આ મશીનનો અવાજ કેટલો આવે જો આટલો આવે આટલો 2-3-4 ઘરે સંભળાય આ મશીનનો અવાજ. કેમ કે આ મશીન આપણે જૂનું થઈ ગયું છે ને 5 વર્ષ થઈ ગયા કા મમ્મી 5 વર્ષ હા 5 વર્ષ આ 6ઠું વર્ષ બેઠું એટલે જૂનું થઈ ગયું એટલે અવાજ કરે તો આપણે એ બધું ધ્યાનમાં રાખવું પડે. આવું છે આ કામ. તો મિત્રો અમારે આજે છે ને નંગ કરતા કરતા છે ને રાતના 11:30 થઈ ગયા છે. જોઈ લો ઘડિયાળમાં રાતના 11:30 અને નંગ જોવો એટલા બધા નંગ અહીંયા પડ્યા છે. હજુ પડ્યા છે આપણી બાર ઓસરીમાં. મેં તો ઘડિયાળમાં જોયું જ નહોતું. પપ્પા કે 11:30 થઈ ગયા કે દીના મેં તો ન હોય 8:30 વાગ્યા. હા 8 એટલા વાગ્યાને બેઠા હતા. અને ગરમી કેવી થાય છે. બહુ ગરમી થતી હતી કેમ કે અહીં પંખો નથી અને આજની ગરમી બહુ હતી અહીં અમદાવાદમાં. જો મમ્મી અહીંયા બેઠા છીએ. મને હાવ ગરમી થાય કેમ કે અહીંયા મશીને પવન ન આવે ક્યાંયથી. તો મિત્રો જો અમારે આવું કામ છે. આવે ત્યારે બેસવું જ પડે. હજુ મારે છે ને મશીન સાફ કરવાનું છે કેમ કે અંદર કચરો ભરાઈ જાય તો મશીનમાં આમ અવાજ બહુ કરે. તો આપણે અત્યાર સુધી કર્યું કરતા નથી કોઈ મોડે સુધી. એ કેવું એક દિવસની રજા પાડો તો વાહે 3 દી ભોગ દેવો પડે એવું થયું ને. 3 દી ભોગ દેવો પડે. અને આજ તો તોય આપણે કાલ રજા નહોતી પાડી. આ નક્કી જ નહીં ગમે ત્યાં ઢગલો કરી દે ને પછી કરવા જ પડે. આપણે કાલ છે રવિવાર એટલે આજે આપણે છે ને બધા પતાવી જ દીધા એટલે શું નિરાતથી આપણે જાગી શકીએ. નિરાતે હુઈ હકવી. એને જાગી હકવી. ને જાગવું નહીતર વહેલું જાગવું પડે. ને એટલે તો નિરાતે મોડે સુધી હુઈ હકવી. હા. તો હું શું બોલી જાગી હકવી. જાગી હકવી. ઓકે તો આપણેથી મિસ્ટેક થઈ ગઈ બોલવામાં. કેવું ચાલ્યા કરે નંગ કરી કરી થાકી થાકી ગઈ. ગયા. પરસેવો કેટલો વળે ખબર. તો મિત્રો જો અમારે આવું છે કામ. હવે
તો એ કામ કરતા હજુ કચરા પોતાની બાકી છે તો એ કામ કરતા કરતા 12 વાગી જ જશે ઊંચું ઊંચું એટલે 1:30 વાગી જશે. હા તો આ મહેમાન તો આપણી આરો જો બેઠા છે એ કે મજા આવે અમને શું વાંધો એ કે તો અમારે વિશુબેન તો જોવે છે મોબાઈલ જોવે છે ઘડીક બહાર રમવા ગઈ હતી. તો રાતે બહાર જો અંધારું જ છે બહાર છે ને પવન ચડ્યો છે ને ચડ્યો પવન તો છે બહાર મસ્ત મજા આવે એવું શું આવું છે મિત્રો. આ જો બધા બહાર બેસી ગયા છે કેમ કે મારા ઘરમાં કામ કરવાનું હતું તો મેં બધાને કીધું થોડીક બહાર નીકળી જાઓ કેમ કે બહાર બહુ મસ્ત પવન છે એટલે બેસી ગયા છો કેમ કે પછી ઘરમાં અગરબત્તી કરી છે મચ્છરની એટલે જે બેસી ગયા. કેમ પપ્પા બેસી ગયા હે પપ્પા કેમ બેસી ગયા? અગરબત્તી ચાલુ છે અગરબત્તી ચાલુ છે ને એટલે પપ્પા રાહ જોવે જ તે કેમ કે પપ્પાને મચ્છર કરડે છે કાલ ઉડવી નહીં કરી ગયા હતા આપણે અગાઉ કરી નાખી કાલે 1 વાગે કરવી પડી અત્યારે વાગી ગયા છે 12 તો ફાઇનલી તો મમ્મી ગયા છે જો નાઇટ ડ્રેસ એમ ચેન્જ કરવા ગયા છે પછી હમણાં બધા છે ને સૂઈ જવાનું કેમ કે આપણે અહીંયા આટલા જો આખો ખૂણો ભરાઈ ગયો છે નંગનો. તો જો મિત્રો અહીંયા છે ને કોણ આવ્યું તો ભી ગઈ મિત્રો. તો આપણે અહીંયા બ્લોગ પૂરો કરવી. બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.